પોરબંદરના બડા પંથકના બખરલા ગામે થોડા દિવસો પહેલા નામચીન શખ્સની હત્યા થઈ હતી, જે મામલે બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા। ત્યારબાદ બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બડા પંથકના બખરલા ગામની ચોક પાસે આ ઘટના બની હતી, જેમાં શિવ મંદિર સામે બજારમાં મેરામણ ઉર્ફે લંગીની સરજાહેર હત્યા કરવામાં આવી હતી। આ બનાવ અંગે સમગ્ર બડા પંથકમાં ચકચાર મચી ગઈ હતી। બનાવ બાદ મેરામણના પત્ની મંજુબેને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં મેરામણ બખરલા ગામમાં બીડી લેવા ગયો તે દરમિયાન આ જ ગામના સંજય દેવસિંહ ઉર્ફે ભાણિયો ઓડેદરા તથા તેમની સાથે એક શખ્સે મળી અને છરીના ઘા ઝીકી આ હત્યા નિપજાવી હોવાનું નોંધાયું હતું। અને આ બનાવનું કારણ આશરે 6 મહિના પહેલા સંજયના મિત્ર રમેશ દેવાભાઈ ખૂટીના પિતા સાથે મેરામણને બોલાચાલી રહી હતી, જેનું મન દુઃખ ચાકુના ઘા મારી અને મેરામણને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। બાદમાં બાતમીના આધારે વોચ ગોઠવી અને પોલીસે સંજય ઉર્ફે કાળો ઉર્ફે ભાણિયો દેવસિંહભાઈ ઓડેદરા નામના આ શખ્સને ઝડપી લીધો હતો અને અન્ય આરોપી કોણ છે તે તપાસ હાથ ધરી છે। ત્યારે સંજય પોલીસ સામે પોપટ બની ગયો હોય અને તેની સામે રહેલ અન્ય શખ્સ વાછોડા ગામનો દિલીપ જીવાભાઈ ગોટાણીયા હોવાની કબૂલાત આપી હતી। અહીં ઉલ્લેખનીય છે કે આ મેરામણ ઉર્ફે લંગી ખૂટી બોરીચા ગામના ભીમાદુલા ઓડેદરાનો ભાણેજ થતો હતો અને પોલીસમાંથી મળતી વિગત મુજબ આ મેરામણ ઉર્ફે લંગી ખૂટી ઉપર 4 હત્યા અને 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા, જેમાં અર્જુનભાઈ મોટવાડિયાના ઠેકેદાર મુળુભાઈ મોટવાડિયા હત્યા કેસમાં પણ મેરામણ ઉર્ફે લંગીનું નામ ખુલ્યું હતું। ત્યારે જૂના વિવાદને કારણે આ હત્યા થઈ હોવાની આશંકા જોવા મળે છે। હત્યામાં ઝડપાયેલા બંને શખ્સોને પોલીસ બનાવના સ્થળે લઈ ગઈ હતી ને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।